આપણા સર્વનો બાપ તાત રામ શ્યામ અને ઘનશ્યામ એ ત્રણેય સ્વરૂપ જ્યારે એક થાય ત્યારે પરબ્રહ્મત્વ પ્રગટ થાય. આપણે રામને ભજીએ, આપણે શ્યામને ભજીએ, આપણે ઘનશ્યામને ભજીએ. જે ગાદી, જે સંસ્થાન, જે સંસ્થા, જે આશ્રય પૂર્વજોથી વડીલોથી આપણને મળ્યો છે એ ઉજળો વૈષ્ણવ પથ માર્ગ રસ્તો આપણો. પણ આ બધું જ્યાં એક થાય ને ત્યાં પછી હનુમાનજીની ચોકી બંધાય અને ત્યાં હનુમાનજી રક્ષક તરીકે બિરાજમાન થાય અને પછી ત્યાં આ ત્રણેય સ્વરૂપો એક થઈ ભગવાનના 24 અવતારો એક થઈ અને પરબ્રહ્મત્વને પ્રગટ કરે. એટલે ત્યાં કોઈ મૂર્તિ રહી જતી નથી, ત્યાં માત્ર તેજ રહે છે, ત્યાં એ તેજનો સમૂહ રહે છે. તો રામ શ્યામ અને ઘનશ્યામ હનુમાનજીના સાનિધ્યમાં એની નિશ્રામાં આ બધાય ભેગા થઈ હનુમાનજી મહારાજ આપણી રક્ષા કરે.